મોકલી રાખવામાં આવે છે, ત્યારે આ માતાની જગ્યાએ એક પિતા પણ એવા વ્યક્તિ છે કે જેને આપણે મોકલી રાખી શકીએ. મારા પિતા, મારા બાપુજી, એ જેને મને આ દુનિયામાં લાવીને મને આગળ સુધી એન્કરેજ કર્યું. છોકરી અને છોકરો એ બે વસ્તુ અલગ નથી એ શીખવાડવાવાળા મારા પિતા, જેને આજે બધું પ્રાપ્ત છે. આજનો આ જમાનો કહી શકીએ કે છોકરાઓને આગળ વધારો, છોકરીઓને આગળ વધારો, છોકરાઓને આગળ વધારો, છોકરીઓને આગળ વધારો. ત્યારે હું આજે 33 વર્ષની છું. 33 વર્ષ પહેલાંથી અમે 4 બહેનોમાં હું સૌથી નાની. પણ મારા પપ્પાએ કોઈ દિવસ અમારી 4 બહેનોમાં છોકરી કે છોકરાનું અંતર કરેલું નથી. આજના આ જમાનામાં જ્યારે માણસો એમ કહે છે કે છોકરી કાંઈ ન કરી શકે, છોકરો બધું કરી શકે, તો જુઓ ભાઈ, છોકરી ચાંદ ઉપર પૂરી છે. છોકરાઓની કંપનીમાં છોકરીઓ પણ આગળ વધે છે. ત્યારે મારા પપ્પાનું સપનું હતું કે હું એક ગામડાની સરપંચ બનું અને સરપંચ બનીને એ ગામને આગળ વધારું. નો ડાઉટ આજે એનું સપનું એ થોડું અધૂરું છે અને મારો ગોલ કંઈક સરકારી નોકરી કરવાનો છે. પણ હું એવું વિચારું છું કે છોકરી અને છોકરો એક જ છે, તો એ છોકરીને પણ આગળ વધારનાર એવા પાપા કે જે ખુદ એક છોકરો હતા છતાં પણ એની છોકરીને આગળ વધારવા માંગે છે, એવા પપ્પાની આજે બધું